જુઓ મિત્રો, આજે અમે માઉન્ટ આબુ આવેલા છીએ, જે ઘણી બધી જોવાલાયક સ્થળો અને નેચરલ વાતાવરણ છે. અને અહીંનો કહેવાય ને કે નજારો પણ ખૂબ જ સરસ છે. તમે જોઈ શકો છો કે અમુક અંતર ઊંચાઈએ જઈએ એટલે આપણને અલગ જ શ્વાસનો અહેસાસ થાય અને શુદ્ધ હવા મળી રહે. અહીંયા પ્રકૃતિનો પણ ખૂબ જ વિકાસ થયો છે. હાલમાં મેં ઇન્દ્રગિરિજી મહારાજના કહેવાય ને કે અર્બુદા દેવિકાનું સ્થાનક જ્યાં આવેલું છે, ત્યાં ચડી ગયા છીએ. ખૂબ જ ઊંચાઈએ અને સરસ એવું જોવાલાયક સ્થળ અહીંયા છે. આપણા ભારત અને ગુજરાતનો જે ભવ્ય ભૂગોળ વારસો, એનું સરસ એવું ઉદાહરણ આપણે આ જગ્યાનું લઈ શકીએ છીએ, જ્યાં ખૂબ જ એમ કહેવાય ને કે લેખો અને પથ્થરમાંથી શિલાલેખો ખોજવામાં આવેલા છે.